નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છથી। આજરોજ તારીખ 17/12/2024ને મંગળવારના રોજ શ્રી નલિયા કુમાર શાળા નંબર 2માં શાળાના શિક્ષિકા બેન કોમલબેન રાસિંગખેરની જિલ્લા ફેરબદલી થતાં શાળામાં એસએમસીના નેજા હેઠળ શાળા પરિવાર દ્વારા વિદાયમાના સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના આચાર્ય કેડી મહેશ્વરી દ્વારા પધારેલા તમામ આમંત્રિત મહેમાન વાલીગણ તેમજ એસએમસીના સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ પ્રસંગ પરિચય આપી કોમલબેન દ્વારા શાળામાં તેમજ બાળકોના શૈક્ષણિક તેમાં સર્વાંગી વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું અને આગળના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ ખેર કોમલબેન છે। હું ધરમસિંહ બાપા દ્વારા સ્થાપિત પુણ્યભૂમિમાં જે એણે શાળા માટે જમીન આપી અને બાળકના શિક્ષણ પાછળ જે યોગ્ય દાન આપ્યું છે તેની સમક્ષ મારું દાન આ શાળામાં કોઈ જાતનું નથી। આ 4 વર્ષના મારા અનુભવથી મને ખબર પડી છે કે મનગમતું ધન ક્યાંય પણ મળે કે મનગમતો ખજાનો ક્યાંય પણ મળે ને એ મહત્ત્વનું નથી, પણ મનગમતું મન અને મનગમતી શાળા જેને મળે છે ને એનું જીવન સાર્થક થઈ જાય છે। મારા આજ જિલ્લા ફેરબદલી થતાં મને શાળામાં એવું સન્માન આપવામાં આવ્યું છે ને કે મારા જીવનનું કદાચ એક અંગ ઓછું થઈ જશે ને તો પણ ચાલશે, પણ આ શાળાનો પરિવાર મને ક્યારેય પણ ભૂલાશે નહીં। જમીન સારા કામ માટે આપેલી હતી, એટલા માટે શાળાને સારા શિક્ષકો મળી રહ્યા છે। શાળા હજી તાલુકા કક્ષાએ ખૂબ આગળ છે અને મારી એવી ઈશ્વર પાસે પ્રાર્થના છે કે જિલ્લા કક્ષાએ પણ શાળા ખૂબ આગળ વધે અને માતાના મઢની આ પવિત્ર ભૂમિ પર જે ધરમસિંહ બાપા મંગેએ પોતાના જીવનનો જે ઉદ્દેશ્ય હોય શાળા આપી છે તો આ શાળા સતત એવા કામ કરતી રહે અને મને આશા છે કે આ શાળા સતત એવા કામ કરતી રહેશે। અને આજના વિદાય પ્રસંગે જે મેં લાગણી અનુભવી છે કે સાગરને સરિતા ઓછી પડે છે ને એમ મને આ શાળા માટે લાગણી ઓછી પડે છે। આ શાળામાં કદાચ મને હજી પણ વધુ સમય માટે શિક્ષણ આપવાનું કાર્ય મળ્યું હોત ને તો એ મારા નસીબની વાત હોત, પણ અહીંયા મારું કર્મ આ શાળામાં પૂરું થાય છે। મારા વિદાય પ્રસંગે વટવૃક્ષ સમાન જે વડીલો હાજર રહ્યા હતા તેમણે ખૂબ એટલે ખૂબ સરસ ભાવના સાથે જે મને વિદાય આપી છે કે મારી વિદાય નહીં, અહીંયા મારા જીવનની અંત નથી પણ મારા જીવનની એક નવી દિશાની શરૂઆત થાય છે। ખાસ કરીને શાળાના પ્રિન્સિપાલ કેડી મહેશ્વરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જેણે નાની બહેન સમજી અને મને આ શાળામાં હંમેશા મારું શિક્ષણ કાર્ય આપું તે માટે મને ખૂબ ખૂબ મદદ કરી છે। પ્રવીણભાઈ, ઉમેશભાઈ કે ભીખુભાઈ એસએમસીના સભ્યો જેણે પણ મને એક નાની બેન અને દીકરી સમજી અને મારી સાથે રહ્યા છે। આ શાળાનો સ્ટાફ મારા માટે મારો એક આંખ સમાન છે કે જીવનમાં મારી આંખ કામ કરતી બંધ થઈ જાય ને તો પણ મને મારું જીવન મને એટલી આશા છે કે મારા સ્ટાફની દ્રષ્ટિથી હું મારું જીવન જીવી શકું। મારું જીવનમાં ખૂબ મહત્ત્વ મારી શાળાનું રહ્યું છે। જીવનના અંત સુધી હું મારી શાળાને નહીં ભૂલી શકું। મારી શાળાએ મને ખૂબ એટલે ખૂબ લાડ આપ્યો છે, ખૂબ વહાલ આપ્યો છે અને વડીલ સમાન જે મારા પ્રિન્સિપાલ છે, મારા ભાઈ સમાન, એનો હું આભાર માનું છું અને મારી લાગણી વ્યક્ત કરું છું કે જીવનમાં આ શાળામાં આવનાર બધી બહેનો માટે એની લાગણી એવી ને એવી જ રહે અને બધા જ બહેનોને આવી રીતે એક પરિવારની જેમ લાગણી આપે। એટલે એસએમસીના સભ્યો, પ્રવીણભાઈ અને શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે મારી આશાની બહાર મારી આશા પણ આટલી નથી કે હું આટલી કાબિલ પણ નથી, છતાં પણ મને એટલી યોગ્ય સમજી અને જે મારા વિદાયનો કાર્યક્રમ રાખ્યો છે ને એ મારા જીવનકાળ સુધી મને નહીં ભૂલાય। મારા સ્ટાફના પરિવાર
કે જેની સાથે હું અનખાઈ રહી છું, કે જેની સાથે મારું મન મળી ગયું છે. ખરેખર હું કચ્છ ધરતીને ખૂબ ખૂબ વંદન કરું છું. કચ્છ ધરતીને સતત નમન મારા, કે આ કર્મભૂમિ માટે તમે જે મને પસંદ કરી છે. કેમ કે જ્યારે વ્યક્તિની પસંદગી થાય છે ને ત્યારે જ આપણું નસીબ અહીંયા આવે છે. અને આ કચ્છ ધરતીને મને પસંદ કરી છે એ બદલ કચ્છ ધરતીના હરેક સભ્યને અને માટીને મારા ખૂબ ખૂબ અભિનંદન, કે ખૂબ ખૂબ વંદન, કે જેણે મને યોગ્ય સમજી છે. આ પાવન ધરતી ઉપર કામ કરવું ને એ પણ એક મહત્વની વાત છે. એના માટે મને એવું લાગે કે એના માટે ભગવાન તમને પસંદ કરે છે. ને આ કચ્છ ધરતી ઉપર અમે કર્મ કરવા આવ્યા છે ને એ અમારા માટે ખૂબ મહત્વની વાત છે. અને ખાસ આભાર ભાનુશાલી સમાજનો, કે જે ભાનુશાલી સમાજે બધા સમાજના બાળકો માટે સારું શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્યશીલ રહે છે. અને અમને એ યોગ્ય સમજી અને અમારા વિદાય માટે જે પ્રસંગ, મારા વિદાય માટે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે ને તે બદલ હું સૌને ખૂબ ખૂબ આભારી છું. મને શાળા મૂકવાની મારા માટે ખૂબ, હું અત્યારે જે ભાવ ઉપર ઊભી છું ને કે મારા પાસે શબ્દો ખૂબ ઓછા પડે છે. મારી અત્યારે જે શાળા પ્રત્યે જે ભાવના છે ને એના પ્રત્યે મારા શબ્દો ખૂબ ઓછા પડે છે. સર્વ મારા વહાલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને મારા સ્ટાફ મિત્રો સર્વનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.